પ્રહલાદજીએ પ્રગટ કરી એને જપે સારો સંસાર. જેમ આ સમયે આપણે આ ભજનિયા કરવી એમ પેલા થાતા નહીં. પેલા ભજન કરવું એટલે બહુ આકરું હતું. જે સમયે ભક્ત પ્રહલાદ થયા, એમના પિતા હરણાકશ્યપ, એમનું રાજ હાલતું, એ સમયે ભજન ન થતું. ત્યારે પોતે જ્ઞાતિએ કુંભાર, પતિ અને પત્ની બંને માટલા ઘડે પોતાનું ગુજરાન ચલાવે. અને ભજન કરવું એટલે ઘરની બાજુમાં એક નાનું એવું ભોયરું ગાળ્યું, એમાં બેસી અને શ્રીબાઈજી પોતે ત્યાં ભજન કરતા. અને આ ભજન દાદાને એટલું પ્રિય હતું કે લગભગ અમે રોજ હવારે, આને શું વાત કરવી, રોજ ને માટે 2-3 ભજન ગાવાના. કદાચ ગમે એવું થયું હોય ને, સુરતમાં હું ન હોય તો રાતે 2 વાગે ખાટલા પર ઊભા થઈને એમ કહેતા, આવ્યા મહેશભાઈ? એને કઈ દિવસ રાત તો ખબર નહીં, પણ કદાચ જો એમનું દાદરે પાસેથી એક લીટી ગાઈ હોય ને તો તરત ઊભા થઈ જાય, એવા એના ભજન. એ સમયે શ્રીબાઈજીએ એક બિલાડી પાળી. પોતે બિલાડીની માથે દીવો મૂકે અને ઘરની બાજુમાં જે ભોયરું હતું ત્યાં પોતે ભજન કરવા બેસે. એક સમયે ઘટના એવી બની કે શ્રીબાઈજી પોતે ભજન કરવા બેઠા, બિલાડીની માથે દીવો મૂક્યો, પણ આ જોત આડાહોળી મીણી જવા. એટલે શ્રીબાઈજીએ પૂછ્યું કે બિલાડી, આજ મન શાંત કેમ નથી? આ જોત કેમ આડાહોળી થાય? ત્યારે બિલાડીએ કીધું કે મારા જે બાળ હતા જે માટલાની અંદર, એ માટલું તમે નિંભાણામાં ખડકી દીધું અને તમે આગે પ્રગટાવી દીધી, મને બેચેની એની થાય. ત્યારે શ્રીબાઈજીએ કીધું કે ચિંતા કરવાથી, મનના ડાપણ ડોળવાથી કાંઈ નહીં થાય, પણ મારા નારાયણ ઉપર ભરોસો રાખ. કાલ સવારે જ્યારે આપણે આ નિંભાણો વીક્ષ્યું ત્યારે તારા બાળ એમાંથી જીવતા બહાર આવશે. એટલામાં ત્યાંથી પ્રહલાદ નીકળ્યા અને એના કાને અવાજ ગયો કે આ કયા ભગવાનની વાત કરે? પોતે શ્રીબાઈજી પાસે આવ્યા અને કીધું, તમે કયા ભગવાનની વાત કરો? ભગવાન તો મારા પિતા એક જ, હરણાકશ્યપ. ત્યારે શ્રીબાઈજીએ કીધું કે ના, ભગવાન તો નારાયણ એક છે. ત્યારે શ્રીબાઈજીને કીધું ભક્ત પ્રહલાદે કે જો તમે જે પ્રમાણે બોલો છો એ પ્રમાણે જીવતા બાળ બહાર આવે તો આ ભગવાન તો મારે જોવો છે, પણ જ્યાં સુધી હું સવારે પાછો ન આવું ત્યાં સુધી નિંભાણો વીખવાનો નહીં. બીજે દી સવાર થયું, ભક્ત પ્રહલાદ સૈનિકો સાથે આવ્યા અને કીધું કે પાવડો અને ખંપાળી લઈને નિંભાણો વીખો, પણ યાદ રાખજો, જો મરેલા બાળ બહાર આવશે તો હું મૃત્યુદંડ આપીશ. એક પછી એક માટલા મીણા લેવા. છેલ્લે જ્યારે 4 થી 5 માટલા બાકી હતા, એમાંથી બિલાડીના બાળ કૂદીને બહાર આવ્યા. ત્યારે ભક્ત પ્રહલાદને સમજાણું, ઓહો, ભગવાન મારા પિતા નથી, ભગવાન તો એક જ છે, નારાયણ. અને શ્રીબાઈજીના પગમાં પડી ગયા અને કીધું, આજથી તમે તમારી ભક્તિમાં મને ભેળવો. ત્યારે શ્રીબાઈજી કહે છે, પ્રહલાદ, ભક્તિ ખાંડાની ધાર છે, બહુ આકરી છે, વિચાર કરજે. પણ પ્રહલાદે અડગ થઈને જે આ ભજન આપને બધાને આપ્યું, નકર આ ભજન થાત નહીં આપણાથી. એટલે કે સાની સાની ભક્તિ કરે રે સરીબાઈ, સાની સાની ભક્તિ કરે રે શ્રીબાઈજી. જાતના હતા એ કુંભાર સીતારામ રામ, જ્ઞાતિ હતા એ કુંભાર સીતારામ રામ. ભો માતે ભોયરા ગાળ્યા સતીએ, ત્યાં લેતા
સીતારામ રામ. સાની સાની ભક્તિ કરે રે શ્રીબાઈજી. જ્ઞાતિ હતા એ કુંભાર સીતારામ રામ. રામ નામ લેતા ને નિભાણો ખડકતા. માટલામાં બિલાડીના બાળ સીતારામ રામ. હરતી ને ફરતી બિલાડી કરગળતી. આંખે છે કાયા સોડાની ધાર સીતારામ રામ. આંખે છે કાયા સોડાની ધાર સીતારામ રામ. શ્રીબાઈ કે છે તું સાની રે બિલાડી. તારા બચ્ચા જાળવશે ભગવાન સીતારામ રામ. તારા બચ્ચા જાળવશે ભગવાન સીતારામ રામ. ઘરના પછવાડે રાજા પ્રહલાદ સાંભળે. ઘરના પછવાડે રાજા પ્રહલાદ સાંભળે. સાંભળે છે રામનું રે નામ સીતારામ રામ. રે આવ્યા પેલા નિંભાણો નવી કથા. તમને છે કાય હરણા કંસને આન સીતારામ રામ. તમને છે કાય હરણા કંસને આન સીતારામ રામ. સાની સાની ભક્તિ કરે રે સરીબાઈ. જાતના હતા એ કુંભાર સીતારામ રામ. સવાર થયું ને પ્રહલાદ આંગણિયામાં આવ્યા. મારે જો તારો રે ભગવાન સીતારામ રામ. મારે જો તારો રે ભગવાન સીતારામ રામ. સોનલા ખંપાળી લીધે રૂપલાનો પાવડો. સોનાની ખંપાળી લીધી અને રૂપલાનો પાવડો. પ્રહલાદજી આવ્યા ઘેરે અને કીધું શ્રીબાઈ હવે નિંભાણો વીખો. એક હાથમાં સોનાની ખંપાળી અને એક હાથમાં રૂપલાનો પાવડો. પણ આટલા યુગો પહેલા જો શ્રીબાઈ પાસે સોનાની ખંપાળી અને રૂપલાનો પાવડો હોત તો માટલા ઘડવાની જરૂર ન પડે. પણ કઈ સોનાની ખંપાળી અને રૂપલાના પાવડાની વાત કરે? શ્વાસની ખંપાળી લીધી વિશ્વાસનો પાવડો. શ્વાસની ખંપાળી લીધી વિશ્વાસનો પાવડો.
નિભાડો વિખે છે નરનાર સીતારામ રામ વિઘાડો ખોળે છે નરનાર સીતારામ રામ સાની સાની ભક્તિ કરે રે સરીબાઈ જાતના હતા એ કુમાર સીતારામ રામ ચાર પાંચ ગોળા કાચા પાકા નીકળ્યા તેમાં રમે બિલાડીના બાળ સીતારામ રામ તેમાં રમે બિલાડીના બાળ સીતારામ રામ હાથના હથિયાર જાય એ તારે મૂક્યા પડી ગયા શ્રીબાઈના દાસ સીતારામ રામ પડી ગયા શ્રીબાઈના દાસ સીતારામ રામ સાની સાની ભક્તિ કરે રે સરીબાઈ જાતના હતા એ કુંભાર સીતારામ રામ ભક્તિનો માર્ગ શ્રીબાઈ અમને બતાવો તમારી ભક્તિમાં અમને ભેળવો સીતારામ રામ તમારી ભક્તિમાં અમને ભેળવો સીતારામ રામ ભક્તિનો માર્ગ પ્રહલાદ બહુ રે કઠિન છે ભક્તિ છે કાય ખાના કેરી ધાર સીતારામ રામ ભક્તિ છે કાય ખાના કેરી ધાર સીતારામ રામ ભૂતનાથ ચરણે ભણે રે અખૈયો પડી ગયા શ્રીબાઈના દાસ સીતારામ રામ પડી ગયા શ્રીબાઈના દાસ સીતારામ રામ વીજળીના ચમકારે મોતીડા પરોવજો વીજળીના ચમકારે મોતીડા પરોવજો અચાનક અંધારા થાય ગુરુ રામ રામ અચાનક